7.5 વર્ષની પનોતી અને લક્ષ્મી દેવીને વિવાદ થયો. લક્ષ્મી કે હું દેખાવડી, પનોતી કે હું દેખાવડી. ભગવાન કહી ગયા ભગવાન બેમાંથી દેખાવડું કોણ? ભગવાન કે સોરી, બૈરાઓની મગજમારીમાં આપણે ન પડીએ, નીચે ધરતી માથે વયા જાઓ. લક્ષ્મીને પનોતી દેવી ધરતી ઉપર આવ્યા, એ કપરચંદ કાકો દીવો કરતો હતો. લક્ષ્મી ત્યાં ભોગી ગયા, બેમાંથી દેખાવડું કોણ? હવે શેઠ હલવાનો. લક્ષ્મીને કે તો પનોતીને ખોટું લાગે, પનોતી કે તો લક્ષ્મીને ખોટું લાગે, પણ વાણિયાને દીકરા બુદ્ધિશાળી તો ખરા. એ લોકોને પહેલાં ખબર પડી જાય કે આ ધંધો ન કરાય. આપણે પછી ખબર પડે કે ન કર્યું હોત તો સારું હતું. એ કે ઓલું પીપળાનું ઝાડ છે ને એને પ્રદક્ષિણા કરીને બંને બહેનો આવો ને તો નક્કી કરી રાખું. લક્ષ્મીને પનોતી દેવી પીપળાને આંટો મારીને પાછા આવ્યા. પછી લક્ષ્મી કીધું બેમાંથી દેખાવડું કોણ? બહુ સારો જવાબ દીધો શેઠે. એ કે પનોતી દેવી તમે જાતા હતા ને ત્યાં બહુ સારા લાગતા હતા. સમજાણું? લક્ષ્મીજી તમે આવતા હતા ને ત્યાં બહુ સારા લાગતા હતા. ભાઈ ભાઈ આ શેઠનો જોવો અમારી લક્ષ્મીજી એવા રાજી થયા તે વાણિયાને ઘેર જમાવટ છે. અમારા ભાગમાં જ ઉજાગરા આવ્યા.